રાજકોટ શહેરની જનાના હોસ્પિટલમાં ચાંદીપુરાના 3 શંકાસ્પદ કેસ 3 બાળકોના સેમ્પલ ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યા. જુલાઈ મહિનાથી અત્યાર સુધીમાં ટોટલ 6 બાળકોના શંકાસ્પદ કેસ નોંધાયા હતા, જેમાંથી 3 બાળકોના નેગેટિવ રિપોર્ટ આવતા તેમને રજા અપાઈ છે. સિવિલ હોસ્પિટલ ખાતે હાલ 10 બેડનો વોર્ડ અલગ રાખવામાં આવ્યું છે. અહેવાલ જતીન પરમાર. મારું નામ ડૉક્ટર આરતી મકવાણા છે. હું અહીંયા બાળકોના વિભાગમાં એસોસિએટ પ્રોફેસર તરીકે સેવા બજાવું છું. અત્યારે ટોટલ 6 શંકાસ્પદ દર્દીઓ નોંધાયેલા છે, જેમાંના 3 બાળકોના સેમ્પલ આપણે ગાંધીનગર મોકલતા નેગેટિવ આવેલા છે અને બાકીના 3 હાલમાં દાખલ દર્દીઓ જે છે એમાંનું એક બાળક જે છે એ ગોંડલથી છે, બીજું બાળક મેટોડાથી છે અને ત્રીજું બાળક માંગરોળથી દાખલ થયેલ છે. આ ત્રણેય બાળકોના સેમ્પલ આપણે ગાંધીનગર મોકલેલા છે અને જેનો રિપોર્ટ અવેટેડ છે. અત્યારે આપણી પૂરેપૂરી તૈયારી છે. સઘન સારવાર માટે આપણે 25 બેડેડ આઈસીયુ છે અને શંકાસ્પદ બાળકો માટે ચાંદીપુરા માટે સ્પેશિયલી આપણે અત્યારે 10 બેડ વેન્ટિલેટરની સઘન સારવારની સુવિધા સાથે રાખેલા છે અને જે આપણે વધારીને 25થી 30 બેડ સુધીનું પણ કરી શકીએ છીએ.